નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ભારતના સૌથી રહસ્યમય અને ચમત્કારી મંદિરમાંના એક શ્રી જગન્નાથ ભગવાનના પુરી મંદિર વિશે. એવું મંદિર જ્યાં દરરોજ ચમત્કાર થાય છે, જ્યાં ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે, જ્યાં ભગવાન પોતે ભક્તોને દર્શન આપે છે. ચાલો જાણીએ ભગવાન જગન્નાથનો સંપૂર્ણ ઇતિહાસ. ભગવાન જગન્નાથ કોણ છે? જગન્નાથ ભગવાન એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એક દિવ્ય સ્વરૂપ. જગન્નાથ શબ્દનો અર્થ થાય છે જગતના નાથ, એટલે કે સમગ્ર દુનિયાના ભગવાન. શ્રી જગન્નાથ સાથે તેમના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી પણ મંદિરમાં બિરાજમાન છે. ભગવાન જગન્નાથની કથા. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી છોડીને વૈકુંઠાગમન કર્યું, ત્યારે તેમનું હૃદય જીવંત રહ્યું. રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનનું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. એક દિવસ સમુદ્ર કિનારે દિવ્ય લાકડું તરતું આવ્યું. વિશ્વકર્માજી વૃદ્ધ કારીગરના રૂપમાં આવ્યા અને કહ્યું, હું ભગવાનની મૂર્તિ બનાવીશ, પરંતુ 21 દિવસ સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. રાજાએ સ્વીકાર્યું, પરંતુ રાણી ઉત્સુક થઈ અને 14મા દિવસે દરવાજો ખોલી દીધો. વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિ અધૂરી રહી ગઈ. પુરી મંદિરની સ્થાપના. આ મંદિર ઓડિશામાં પુરી શહેરમાં આવેલું છે. મંદિરનું નિર્માણ 12મી સદીમાં રાજા અનંતવર્મનના ચોગંડ ગંગદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર ભારતના 4 ધામમાંનું એક મંદિર છે. ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આજ સુધી વિજ્ઞાન પણ સમજાવી શક્યું નથી. મંદિર ઉપર પક્ષી ઉડી શકતા નથી. કોઈ પણ પક્ષી મંદિરના ગુંબજ પરથી પસાર થઈ શકતું નથી. રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું છે. અહીં દરરોજ લાખો ભક્તો માટે મહાપ્રસાદ બને છે. છાયા પડતી નથી. મંદિરના મુખ્ય ગુંબજની છાયા સ્પષ્ટ દેખાતી નથી. આ બધા છે જગન્નાથ મંદિરના ચમત્કારો. અહીં જોવા મળતા ચમત્કારો વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. મહાપ્રસાદની મહિમા. જગન્નાથજીના રસોડામાં 500 રસોઈયા અને 300 મદદનીશ છે. અહીં માટલા એકબીજા ઉપર ચડાવીને રસોઈ થાય છે, અને આશ્ચર્યની વાત એ છે કે ઉપરનું વાસણ સૌથી પહેલાં રંધાય છે. આ પ્રસાદને મહાપ્રસાદ કહે છે. રથયાત્રાની મહિમા. દર વર્ષે અષાઢ મહિનામાં બીજના દિવસે ભવ્ય રથયાત્રા નીકળે છે. 3 રથ બને છે. લાખો ભક્તો અહીં રથ ખેંચવા માટે આવે છે. કહેવાય છે કે જે ભક્ત રથ ખેંચે છે તેને મોક્ષ મળે છે. જગન્નાથ ભગવાનને ભક્ત પોતાના મિત્ર, પરિવાર અને ભગવાન તરીકે માને છે. અહીં જાતિ ધર્મનો કોઈ ભેદભાવ નથી. દરેક ભક્તોને સમાન પ્રેમ મળે છે. આજે કરોડો લોકો પુરી જઈ ભગવાનના દર્શન કરે છે. જગન્નાથ ભગવાન શીખવે છે, સૌને પ્રેમ કરો, સૌનો આદર કરો, અહંકાર છોડો, ક્યારેય અભિમાન ના કરો. મિત્રો, ભગવાન જગન્નાથ માત્ર એક દેવતા નથી, તે વિશ્વાસ, પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. જો તમે જીવનમાં મુશ્કેલી હોય તો એકવાર દિલથી બોલો, જય જગન્નાથ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો.